નમસ્કાર મિત્રો, દાહોદના તોરણી પ્રાથમિક શાળામાં ભણતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની જ શાળાના નરાધમ હેવાન ક્રૂર આચાર્ય દ્વારા જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, તેના ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી. જ્યારે મિત્રો આ મામલાની વાત કરતા હોઈએ છીએ ત્યારે આંખોમાંથી જળજળિયા આવી જતા હોય છે. આ મામલાને લઈને અત્યારે હાલમાં એક મોટી ખબર સામે આવી છે, તેની વાત કરવી છે. પરંતુ તેના પહેલા ક્લીન ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને ત્યારબાદ છેલ્લે તમારી રાય પણ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. મિત્રો 19 સપ્ટેમ્બર અને 19 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના છેવાડાના ગામમાં આદિવાસી પટ્ટામાં રહેતી એ માસૂમ 6 વર્ષની બાળકી સાથે જે પ્રકારનું કૃત્ય થયું, તેની હત્યા થઈ, ત્યારે આ મામલાની જાણ સમગ્ર ગુજરાતમાં થઈ ત્યારે આખું ગુજરાત પણ હચમચી ઉઠ્યું હતું. કારણ કે મિત્રો માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની જ શાળાના એ નરાધમ આચાર્ય દ્વારા એ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું કે આખું ગુજરાત છે એ ધ્રુજી ઉઠ્યું હતું. મિત્રો આખા મામલાની વાત આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે, પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો મામલો કંઈક એવો હતો કે જે એક માતા છે તેની બાળકીને સ્કૂલે મૂકવા જતી હોય છે ત્યારે તેની શાળાનો જે આચાર્ય હોય છે ગોવિંદ નટ, તેની ઉંમર 58 વર્ષની હોય છે. તે બાળકીને કહે છે, તેની માતાને કહે છે કે હું સ્કૂલે જઈ રહ્યો છું, તમારી બાળકીને મારી ગાડીમાં બેસાડી દો. ત્યારબાદ માતા હોય છે એ આચાર્ય ઉપર વિશ્વાસ કરે છે, તેના વિશે જરા પણ આડોઅળો વિચાર કરતી નથી ને તેની ગાડીમાં બેસાડી દે છે. કારણ કે અહીં અવારનવાર શિક્ષકો છે એ બાળકોને સ્કૂલે લઈ જતા હતા અને વળતા લાવી પણ દેતા હતા, મૂકી આવતા હતા તેમના ઘર સુધી છે. આ બાળકીની માતા હોય છે તે બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડે છે, ત્યારબાદ ઘરે રવાના થાય છે, ખેતરમાં જાય છે, સાંજે 5 વાગે પરત ફરે છે. 5 વાગે છે છતાં પણ તે બાળકી ઘરે આવતી નથી. ત્યારે માતાના મનમાં તે બાળકી હોય છે, તેના પિતાના મનમાં, તેના કાકાના મનમાં શંકા જાય છે, તેમને મનમાં ચિંતા થાય છે કે હજુ સુધી બાળકી ઘરે કેમ નથી આવી. તેની સાથે જે બાળકો સ્કૂલે જતા હતા એ બધા બાળકો આવી ગયા હતા, પરંતુ આ બાળકી હજુ સુધી કેમ નથી આવી. તેઓ ચિંતામાં મુકાઈ જાય છે. ત્યારબાદ જે વારંવાર બાળકોને લઈ જતા હતા, લાવતા હતા, એ શિક્ષકોને ફોન કરવામાં આવે છે, તેમને પૂછવામાં આવે છે કે તેમને કોઈ ખ્યાલ છે કે નહીં. ત્યારે તે શિક્ષકો એવો જવાબ આપે છે કે ના, અમારી સાથે નથી આવી, અમે આજે તેને શાળામાં જોઈ પણ નથી. ત્યારબાદ ફોન કરવામાં આવે છે એ આચાર્યને અને આચાર્ય પણ એવો જવાબ આપે છે કે ના, મેં તમારી બાળકીને સ્કૂલે સવારે ઉતારી દીધી હતી ને વળતા તે મારી સાથે આવી નથી. આ માતા પિતા હોય છે, બાળકીના જે કાકા હોય છે એ અત્યંત ચિંતામાં મુકાઈ જાય છે. સ્કૂલે દોડીને જાય છે, ત્યારે સ્કૂલે તાળું મારેલું હતું. ત્યારે તેઓ સ્કૂલમાં પહોંચે છે, ત્યારબાદ આમથી આમ ફરે છે, આંટા ફેરા મારે છે ને ત્યારબાદ તેને શાળાનું જે બાળકીનું ક્લાસરૂમ હતા તેના પાછળના વરંડાની પાછળથી તેને બાળકીની એ મૃતદેહ મળી આવે છે. અચાનક એ માતા પિતાને કંઈ સૂઝતું નથી, તેમને અત્યંત આઘાત લાગે છે. બાળકીના માતા પિતાને તેના કાકા તેને અત્યંત ઘણી ઝડપથી તેને દવાખાને લઈ જવામાં આવે છે. ત્યારબાદ ડૉક્ટર તેને મૃત જાહેર કરવામાં આવે છે. માતા પિતા હોય છે બાળકીને, એમને કંઈ સૂઝતું નથી કે આખરે થયું તો થયું શું. તેમના ઉપર દુઃખનો પહાડ તૂટી પડે છે. ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એવું સામે આવે છે કે બાળકીનું શ્વાસ રૂંધાવાથી તેનું મૃત્યુ થયું છે. બાળકીના માતા પિતા પણ વિચારતા થઈ જાય છે કે આ પ્રકારનું ખરેખર બાળકી સાથે થયું તો થયું કેવી રીતે. ત્યારબાદ પોલીસ કેસ કરવામાં આવે છે અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. પોલીસ અલગ અલગ 10 જેટલી ટીમો બનાવે છે. શાળાનો જે આચાર્ય હોય છે તે પણ પોલીસ સાથે તપાસમાં જોડાય છે. પહેલાં તો પોલીસને પણ આચાર્ય ઉપર શંકા જતી નથી અને આચાર્ય પોલીસને એવું કહેતો કે સાહેબ, ઊંડાણપૂર્વક તપાસ કરજો, અમારી શાળાનો મામલો છે અને અમારી એક માસૂમ બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે. ત્યારબાદ ઘણી તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ એવું સામે આવે છે કે બાળકી છે એના માતા પિતાના નિવેદનના આધારે પોલીસ તપાસ કરે છે કે બાળકી એ છેલ્લે ગોવિંદ નટની ગાડીમાં બેસી હતી. અને જે પોલીસની એક ટીમ એવું પણ તપાસ કરે છે સિવિલ ડ્રેસમાં બાળકો પાસે જઈને, અને બાળકો પાસેથી પણ નિવેદન લે છે કે બાળકી શાળામાં તેમને કોઈ જોઈ નથી. મતલબ કે છેલ્લે ગોવિંદ નટની ગાડીમાં બેસાડીને ત્યારબાદ બાળકી ગાડીમાંથી નીચે ઉતરી જ નથી. ત્યારબાદ ગોવિંદ નટને તપાસ કરવામાં આવે છે. પહેલાં તો ગોવિંદ નટ કબૂલી લે છે અને કહે છે કે હા, તેને બાળકીને છે તેને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી છે બૂમાબૂમ રાડો પાડી હતી અને ત્યારબાદ તે બાળકીને છે એ ક્યાંક ને ક્યાંક બાળકી છે કોઈને કહી ન દે, કોઈને આ વાતની જાણ ના કરી દે, તેના કારણોસર તેને
બાળકીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તે આખો દિવસ ગાડીના કાચ બંધ રાખે છે અને જ્યારે સ્કૂલ છૂટે છે ત્યારે બાળકીના મૃતદેહને અહીં મૂકીને રવાના થઈ જાય છે. ત્યારે પોલીસ છે એ આને તરત જ જેલમાં પૂરે છે. તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે. 4 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ઘણા રિપોર્ટો આ મામલાને લઈને સામે આવે છે કે જે આ નરાધમ હેવાન ક્રૂર આચર્ય છે તેના મોટામાં મોટી સજા કરવામાં આવે. ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં એવો મામલો સામે આવ્યો છે કે જે બાળકી છે એને ન્યાય અપાવવા માટે ઘણા પ્રકારના ટેસ્ટ પણ આ રિપોર્ટ કરવામાં આવ્યા છે. ઘણા પ્રકારના રિપોર્ટો કરવામાં આવ્યા છે જેથી પોલીસને પુરાવા મળી શકે અને જે ખરેખર જે આરોપી છે એ કોઈ પણ ભોગે છૂટી ન જાય. જી હા મિત્રો, ત્યારે મિત્રો ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. બાળકી છે એ વોમિટ કરી જાય છે. ત્યારે જે આ નરાધમ આચાર્ય હોય છે તેને તો એની ગાડી ધોવડાવી નાખેલી છતાં પણ તેના દાગ છે એ ગાડીમાંથી મળી આવે છે. તેના પણ રિપોર્ટ કરવામાં આવે છે. જે મિત્રો કહી શકાય કે એક શરીર સાથે જ્યારે બીજું શરીર સ્પર્શે છે અને ત્યારે પણ એ પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે. એપિથિયલ રિપોર્ટ કહેવાય છે. એ પ્રકારના પણ રિપોર્ટ મિત્રો ભાગ્યે જ થતા હોય છે. ત્યારે આ કેસમાં પણ તે પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે આરોપી છે પોલીસને ચકમો દઈ રહ્યો હતો, કહી રહ્યો હતો કે તેણે બાળકીની હત્યા કરી છે, દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. પરંતુ મિત્રો જે રિપોર્ટ સામે આવે છે તેના ઉપરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ખરેખર જે આ નરાધમ આચાર્ય છે એની બાળકી સાથે દુષ્કર્મ પણ કર્યું હતું ને ત્યારબાદ તેની હત્યા પણ કરી નાખી હતી. અત્યારે હાલ સમગ્ર ગુજરાત છે ન્યાયની આશા રાખીને બેઠું છે. તેને કડકમાં કડક સજા કરવામાં આવે, દાખલો બેસાડવામાં આવે. ગુજરાતમાં શું પરંતુ દેશમાં પણ કોઈ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા 100 વાર નહીં, 1000 વાર નહીં, પરંતુ 1,00,000 વખત વિચારે. પોલીસે પણ મિત્રો જબરી કાર્યવાહી કરી છે અને 12 દિવસની અંદર જે ચાર્જશીટ દાખલ કરી છે, 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દરેક મુદ્દાથી તપાસ કરવામાં આવી છે અને ઘણા પ્રકારના જે સબૂતો પોલીસને એકત્રિત કરવાના છે તે પ્રકારના પણ સબૂતો એકઠા કર્યા છે. ઘણા પ્રકારની કલમો આના ઉપર લગાડવામાં આવી છે. ઘણા પ્રકારના જે રિપોર્ટ કરવાના હોય છે તે પણ પ્રકારના કરવામાં આવ્યા છે. ત્યારે મિત્રો અત્યારે તો હાલ આ પોલીસના કબજામાં છે, પોલીસના સકંજામાં છે, પોલીસની પકડમાં છે. પરંતુ વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ પણ છે એ ભારતીય જનતા પાર્ટી હોય હર્ષ સંઘવી ઉપર પણ આક્ષેપો લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખરેખર જે આટલી ચાર્જશીટ દાખલ કરી એમાં આટલી બધી ઝડપથી ઉતાવળ કરવાની જરૂર નહોતી. કારણ કે તેમનું કહેવાનું એવું છે કે આટલી જલ્દી અને આટલી ઉતાવળમાં ક્યાંક ને ક્યાંક ચાર્જશીટમાં જે યોગ્ય પુરાવા રજૂ કરવાના હોય અને તે ક્યાંક ને ક્યાંક આટલી ઉતાવળમાં છૂટી પણ ગયા હોઈ શકે અને તેના કારણે આરોપી ક્યાંક ને ક્યાંક છૂટી પણ જાય એવું પણ થઈ શકે. ત્યારે મિત્રો કોંગ્રેસ પણ આ પ્રકારના આક્ષેપો કરી ચૂકી છે. પરંતુ મિત્રો વાત એ છે કે ખરેખર બાળકીને ન્યાય મળશે કે નહીં. અત્યારે હાલ સમગ્ર ગુજરાત ન્યાયની આશા રાખીને બેઠું છે. બાળકીના માતા પિતા છે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે કે તેમની બાળકીને ન્યાય મળે. જે નરાધમ ક્રૂર હેવાન આચાર્ય છે તેને ફાંસીની સજા આપવામાં આવે એ પ્રકારની માંગણી અત્યારે હાલ સમગ્ર ગુજરાત કરી રહ્યું છે. સમગ્ર ગુજરાત છે એ માંગણી કરી રહ્યું છે કે આ પ્રકારના હેવાનો અત્યારે હાલ ગુજરાતમાં ફરી રહ્યા છે. મિત્રો હવે વાત કરવામાં આવે તો આપણું જે ગુજરાત છે એ ખરેખર ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી જ્યાં પહેલા તો આ પ્રકારની ઘટના ઘટતી હતી, ગુજરાતમાં ઓછા પ્રમાણમાં આ પ્રકારની ઘટના ઘટતી હતી, પરંતુ હવે ગુજરાતમાં પણ ઘણા બળાત્કારો થઈ રહ્યા છે. વારંવાર આ પ્રકારના કેસો સામે આવી રહ્યા છે. હજુ આ જે ઘટના ઘટી છે તેના પડઘા હજુ સમય પણ નથી. વડોદરામાં મિત્રો ગઈકાલ નહીં એના આગલા દિવસે પણ આ પ્રકારની ઘટના ઘટી. દાહોદના તોરણી પ્રાથમિક શાળામાં ભણતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની જ શાળાના નરાધમ હેવાન ક્રૂર આચાર્ય દ્વારા જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, તેના ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી. જ્યારે મિત્રો આ મામલાની વાત કરતા હોઈએ છીએ ત્યારે આંખોમાંથી જળજળિયા આવી જતા હોય છે. આ મામલાને લઈને અત્યારે હાલમાં એક મોટી ખબર સામે આવી છે, તેની વાત કરવી છે. પરંતુ તેના પહેલા ક્લીન ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને ત્યારબાદ છેલ્લે તમારી રાય પણ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. મિત્રો 19 સપ્ટેમ્બર અને 19 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના છેવાડાના ગામમાં આદિવાસી પટ્ટામાં રહેતી એ માસૂમ 6 વર્ષની બાળકી સાથે જે પ્રકારનું કૃત્ય થયું તેની હત્યા થઈ. ત્યારે આ મામલાની જાણ સમગ્ર ગુજરાતમાં થઈ ત્યારે આખું ગુજરાત પણ હચમચી ઉઠ્યું હતું. કારણ કે મિત્રો માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની જ શાળાના
એ નરાધમ આચાર્ય દ્વારા એ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું કે આખું ગુજરાત છે એ ધ્રુજી ઉઠ્યું હતું. મિત્રો, આખા મામલાની વાત આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે, પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો મામલો કંઈક એવો હતો કે જે એક માતા છે તેની બાળકીને સ્કૂલે મૂકવા જતી હોય છે, ત્યારે તેની શાળાનો જે આચાર્ય હોય છે ગોવિંદ નટ, તેની ઉંમર 58 વર્ષની હોય છે. તે બાળકીને કહે છે, તેની માતાને કહે છે કે હું સ્કૂલે જઈ રહ્યો છું, તમારી બાળકીને મારી ગાડીમાં બેસાડી દો. ત્યારબાદ માતા હોય છે એ આચાર્ય ઉપર વિશ્વાસ કરે છે, તેના વિશે જરા પણ આડોઅળો વિચાર કરતી નથી ને તેની ગાડીમાં બેસાડી દે છે, કારણ કે અહીં અવારનવાર શિક્ષકો છે એ બાળકોને સ્કૂલે લઈ જતા હતા અને વળતા લાવી પણ દેતા હતા, મૂકી આવતા હતા તેમના ઘર સુધી છે. આ બાળકીની માતા હોય છે તે બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડે છે, ત્યારબાદ ઘરે રવાના થાય છે, ખેતરમાં જાય છે, સાંજે 5 વાગે પરત ફરે છે. 5 વાગે છે છતાં પણ તે બાળકી ઘરે આવતી નથી. ત્યારે માતાના મનમાં તે બાળકી હોય છે, તેના પિતાના મનમાં, તેના કાકાના મનમાં શંકા જાય છે, તેમને મનમાં ચિંતા થાય છે કે હજુ સુધી બાળકી ઘરે કેમ નથી આવી. તેની સાથે જે બાળકો સ્કૂલે જતા હતા એ બધા બાળકો આવી ગયા હતા, પરંતુ આ બાળકી હજુ સુધી કેમ નથી આવી. તેઓ ચિંતામાં મુકાઈ જાય છે. ત્યારબાદ જે વારંવાર બાળકોને લઈ જતા હતા, લાવતા હતા, એ શિક્ષકોને ફોન કરવામાં આવે છે, તેમને પૂછવામાં આવે છે કે તેમને કોઈ ખ્યાલ છે કે નહીં. ત્યારે તે શિક્ષકો એવો જવાબ આપે છે કે ના, અમારી સાથે નથી આવી, અમે આજે તેને શાળામાં જોઈ પણ નથી. ત્યારબાદ ફોન કરવામાં આવે છે એ આચાર્યને, અને આચાર્ય પણ એવો જવાબ આપે છે કે ના, મેં તમારી બાળકીને સ્કૂલે સવારે ઉતારી દીધી હતી ને વળતા તે મારી સાથે આવી નથી. આ માતા પિતા હોય છે, બાળકીના જે કાકા હોય છે એ અત્યંત ચિંતામાં મુકાઈ જાય છે, સ્કૂલે દોડીને જાય છે. ત્યારે સ્કૂલે તાળું મારેલું હતું, ત્યારે તેઓ સ્કૂલમાં પહોંચે છે, ત્યારબાદ આમથી આમ ફરે છે, આંટા ફેરા મારે છે, ને ત્યારબાદ તેને શાળાનું જે બાળકીનું ક્લાસરૂમ હતા તેના પાછળના વરંડાની પાછળથી તેને બાળકીની એ મૃતદેહ મળી આવે છે. અચાનક એ માતા પિતાને કંઈ સૂઝતું નથી, તેમને અત્યંત આઘાત લાગે છે. બાળકીના માતા પિતાને તેના કાકા તેને અત્યંત ઘણી ઝડપથી તેને દવાખાને લઈ જવામાં આવે છે. ત્યારબાદ ડૉક્ટર તેને મૃત જાહેર કરવામાં આવે છે. માતા પિતા હોય છે બાળકીને, એમને કંઈ સૂઝતું નથી કે આખરે થયું તો થયું શું. તેમના ઉપર દુઃખનો પહાડ તૂટી પડે છે. ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એવું સામે આવે છે કે બાળકીનું શ્વાસ રૂંધાવાથી તેનું મૃત્યુ થયું છે. બાળકીના માતા પિતા પણ વિચારતા થઈ જાય છે કે આ પ્રકારનું ખરેખર બાળકી સાથે થયું તો થયું કેવી રીતે. ત્યારબાદ પોલીસ કેસ કરવામાં આવે છે અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. પોલીસ અલગ અલગ 10 જેટલી ટીમો બનાવે છે. શાળાનો જે આચાર્ય હોય છે તે પણ પોલીસ સાથે તપાસમાં જોડાય છે. પહેલા તો પોલીસને પણ આચાર્ય ઉપર શંકા જતી નથી, અને આચાર્ય પોલીસને એવું કહેતો કે સાહેબ, ઊંડાણપૂર્વક તપાસ કરજો, અમારી શાળાનો મામલો છે અને અમારી એક માસૂમ બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે. ત્યારબાદ ઘણી તપાસ કરવામાં આવે છે, અને ત્યારબાદ એવું સામે આવે છે કે બાળકી છે એના માતા પિતાના નિવેદનના આધારે પોલીસ તપાસ કરે છે કે બાળકી એ છેલ્લે ગોવિંદ નટની ગાડીમાં બેસી હતી. અને જે પોલીસની એક ટીમ એવું પણ તપાસ કરે છે સિવિલ ડ્રેસમાં બાળકો પાસે જઈને, અને બાળકો પાસેથી પણ નિવેદન લે છે કે બાળકી શાળામાં તેમને કોઈ જોઈ નથી. મતલબ કે છેલ્લે ગોવિંદ નટની ગાડીમાં બેસાડીને ત્યારબાદ બાળકી ગાડીમાંથી નીચે ઉતરી જ નથી. ત્યારબાદ ગોવિંદ નટને તપાસ કરવામાં આવે છે. પહેલાં તો ગોવિંદ નટ કબૂલી લે છે અને કહે છે કે હા, તેને બાળકીને છે તેને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી છે બૂમાબૂમ રાડો પાડી હતી, અને ત્યારબાદ તે બાળકીને છે એ ક્યાંક ને ક્યાંક બાળકી છે કોઈને કહી ન દે, કોઈને આ વાતની જાણ ના કરી દે, તેના કારણોસર તેને બાળકીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તે આખો દિવસ ગાડીના કાચ બંધ રાખે છે, અને જ્યારે સ્કૂલ છૂટે છે ત્યારે બાળકીના મૃતદેહને અહીં મૂકીને રવાના થઈ જાય છે. ત્યારે પોલીસ છે એ આને તરત જ જેલમાં પૂરે છે. તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે. 4 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ઘણા રિપોર્ટો આ મામલાને લઈને સામે આવે છે કે જે આ નરાધમ હેવાન ક્રૂર આચાર્ય છે તેના મોટામાં મોટી સજા કરવામાં આવે. ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં એવો મામલો સામે આવ્યો છે કે જે બાળકી છે એને ન્યાય અપાવવા માટે ઘણા પ્રકારના ટેસ્ટ પણ આ રિપોર્ટ કરવામાં આવ્યા છે, ઘણા પ્રકારના રિપોર્ટો કરવામાં આવ્યા છે, જેથી પોલીસને પુરાવા મળી શકે અને જે ખરેખર જે આરોપી છે એ કોઈ પણ ભોગે છૂટી ન જાય. જી હા મિત્રો, ત્યારે મિત્રો ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. બાળકી છે એ વોમિટ કરી જાય છે. ત્યારે જે આ નરાધમ આચાર્ય હોય છે તેને તો તેની ગાડી ધોળાઈ નાખેલી, છતાં પણ તેના દાગ છે એ ગાડીમાંથી મળી આવે છે, તેના પણ રિપોર્ટ કરવામાં આવે છે.
જે મિત્રો કહી શકાય કે એક શરીર સાથે જ્યારે બીજું શરીર સ્પર્શે છે અને ત્યારે પણ એ પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે, એપિથિયલ રિપોર્ટ કહેવાય છે. એ પ્રકારના પણ રિપોર્ટ મિત્રો ભાગ્યે જ થતા હોય છે. ત્યારે આ કેસમાં પણ તે પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે આરોપી છે પોલીસને ચકમો દઈ રહ્યો હતો, કહી રહ્યો હતો કે તેણે બાળકીની હત્યા કરી છે, દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. પરંતુ મિત્રો જે રિપોર્ટ સામે આવ્યો છે તેના ઉપરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ખરેખર જે નરાધમ આચાર્ય છે એની બાળકી સાથે દુષ્કર્મ પણ કર્યું હતું ને ત્યારબાદ તેની હત્યા પણ કરી નાખી હતી. અત્યારે હાલ સમગ્ર ગુજરાત છે ન્યાયની આશા રાખીને બેઠું છે. તેને કડકમાં કડક સજા કરવામાં આવે, દાખલો બેસાડવામાં આવે. ગુજરાતમાં શું પરંતુ દેશમાં પણ કોઈ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા 100 વાર નહીં, 1000 વાર નહીં, પરંતુ 1,00,000 વખત વિચારે. પોલીસે પણ મિત્રો જબરી કાર્યવાહી કરી છે અને 12 દિવસની અંદર જે ચાર્જશીટ દાખલ કરી છે, 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દરેક મુદ્દાથી તપાસ કરવામાં આવી છે અને ઘણા પ્રકારના જે સબૂતો પોલીસને એકત્રિત કરવાના છે તે પ્રકારના પણ સબૂતો એકઠા કર્યા છે. ઘણા પ્રકારની કલમો આના ઉપર લગાડવામાં આવી છે. ઘણા પ્રકારના જે રિપોર્ટ કરવાના હોય છે તે પણ પ્રકારના કરવામાં આવ્યા છે. ત્યારે મિત્રો અત્યારે તો હાલ આ પોલીસના કબજામાં છે, પોલીસના સકંજામાં છે, પોલીસની પકડમાં છે. પરંતુ વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ પણ છે એ ભારતીય જનતા પાર્ટી હોય, હર્ષ સંઘવી ઉપર પણ આક્ષેપો લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખરેખર જે આટલી ચાર્જશીટ દાખલ કરી એમાં આટલી બધી ઝડપથી ઉતાવળ કરવાની જરૂર નહોતી. કારણ કે તેમનું કહેવાનું એવું છે કે આટલી જલ્દી અને આટલી ઉતાવળમાં ક્યાંક ને ક્યાંક ચાર્જશીટમાં જે યોગ્ય પુરાવા રજૂ કરવાના હોય અને તે ક્યાંક ને ક્યાંક આટલી ઉતાવળમાં છૂટી પણ ગયા હોઈ શકે અને તેના કારણે આરોપી ક્યાંક ને ક્યાંક છૂટી પણ જાય એવું પણ થઈ શકે. ત્યારે મિત્રો કોંગ્રેસ પણ આ પ્રકારના આક્ષેપો કરી ચૂકી છે. પરંતુ મિત્રો વાત એ છે કે ખરેખર બાળકીને ન્યાય મળશે કે નહીં. અત્યારે હાલ સમગ્ર ગુજરાત ન્યાયની આશા રાખીને બેઠું છે. બાળકીના માતા પિતા છે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે કે તેમની બાળકીને ન્યાય મળે. જે નરાધમ, ક્રૂર, હેવાન આચાર્ય છે તેને ફાંસીની સજા આપવામાં આવે એ પ્રકારની માંગણી અત્યારે હાલ સમગ્ર ગુજરાત કરી રહ્યું છે. સમગ્ર ગુજરાત છે એ માંગણી કરી રહ્યું છે કે આ પ્રકારના હેવાનો અત્યારે હાલ ગુજરાતમાં ફરી રહ્યા છે. મિત્રો હવે વાત કરવામાં આવે તો આપણું જે ગુજરાત છે એ ખરેખર ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી જ્યાં પહેલા તો આ પ્રકારની ઘટના ઘટતી હતી, ગુજરાતમાં ઓછા પ્રમાણમાં આ પ્રકારની ઘટના ઘટતી હતી. પરંતુ હવે ગુજરાતમાં પણ ઘણા બળાત્કારો થઈ રહ્યા છે. વારંવાર આ પ્રકારના કેસો સામે આવી રહ્યા છે. હજુ આ જે ઘટના ઘટી છે તેના પડઘા હજુ સમય પણ નથી. વડોદરામાં મિત્રો ગઈકાલ નહીં ને એના આગલા દિવસે પણ આ પ્રકારની ઘટના ઘટી. દાહોદના તોરણી પ્રાથમિક શાળામાં ભણતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની જ શાળાના નરાધમ, હેવાન, ક્રૂર આચાર્ય દ્વારા જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, તેના ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી. જ્યારે મિત્રો આ મામલાની વાત કરતા હોઈએ છીએ ત્યારે આંખોમાંથી જળજળિયા આવી જતા હોય છે. આ મામલાને લઈને અત્યારે હાલમાં એક મોટી ખબર સામે આવી છે, તેની વાત કરવી છે. પરંતુ તેના પહેલા ક્લીન ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને ત્યારબાદ છેલ્લે તમારી રાય પણ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. મિત્રો 19 સપ્ટેમ્બર અને 19 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના છેવાડાના ગામમાં આદિવાસી પટ્ટામાં રહેતી એ માસૂમ 6 વર્ષની બાળકી સાથે જે પ્રકારનું કૃત્ય થયું, તેની હત્યા થઈ. ત્યારે આ મામલાની જાણ સમગ્ર ગુજરાતમાં થઈ ત્યારે આખું ગુજરાત પણ હચમચી ઉઠ્યું હતું. કારણ કે મિત્રો માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની જ શાળાના એ નરાધમ આચાર્ય દ્વારા એ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું કે આખું ગુજરાત છે એ ધ્રુજી ઉઠ્યું હતું. મિત્રો આખા મામલાની વાત આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે. પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો મામલો કંઈક એવો હતો કે જે એક માતા છે તેની બાળકીને સ્કૂલે મૂકવા જતી હોય છે ત્યારે તેની શાળાનો જે આચાર્ય હોય છે ગોવિંદ નટ, તેની ઉંમર 58 વર્ષની હોય છે. તે બાળકીને કહે છે, તેની માતાને કહે છે કે હું સ્કૂલે જઈ રહ્યો છું, તમારી બાળકીને મારી ગાડીમાં બેસાડી દો. ત્યારબાદ માતા હોય છે એ આચાર્ય ઉપર વિશ્વાસ કરે છે, તેના વિશે જરા પણ આડોઅળો વિચાર કરતી નથી ને તેની ગાડીમાં બેસાડી દે છે. કારણ કે અહીં અવારનવાર શિક્ષકો છે એ બાળકોને સ્કૂલે લઈ જતા હતા અને વળતા લાવી પણ દેતા હતા, મૂકી આવતા હતા તેમના ઘર સુધી છે. આ બાળકીની માતા હોય છે તે બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડે છે. ત્યારબાદ ઘરે રવાના થાય છે, ખેતરમાં જાય છે, સાંજે 5 વાગે પરત ફરે છે. 5 વાગે છે છતાં પણ તે બાળકી ઘરે આવતી નથી. ત્યારે માતાના મનમાં તે બાળકી હોય છે, તેના પિતાના મનમાં, તેના કાકાના મનમાં
શંકા જાય છે, તેમને મનમાં ચિંતા થાય છે કે હજુ સુધી બાળકી ઘરે કેમ નથી આવી. તેની સાથે જે બાળકો સ્કૂલે જતા હતા એ બધા બાળકો આવી ગયા હતા, પરંતુ આ બાળકી હજુ સુધી કેમ નથી આવી. તેઓ ચિંતામાં મુકાઈ જાય છે. ત્યારબાદ જે વારંવાર બાળકોને લઈ જતા હતા, લાવતા હતા, એ શિક્ષકોને ફોન કરવામાં આવે છે. તેમને પૂછવામાં આવે છે કે તેમને કોઈ ખ્યાલ છે કે નહીં. ત્યારે તે શિક્ષકો એવો જવાબ આપે છે કે ના, અમારી સાથે નથી આવી, અમે આજે તેને શાળામાં જોઈ પણ નથી. ત્યારબાદ ફોન કરવામાં આવે છે એ આચાર્યને, અને આચાર્ય પણ એવો જવાબ આપે છે કે ના, મેં તમારી બાળકીને સ્કૂલે સવારે ઉતારી દીધી હતી ને વળતા તે મારી સાથે આવી નથી. આ માતા પિતા હોય છે, બાળકીના જે કાકા હોય છે, એ અત્યંત ચિંતામાં મુકાઈ જાય છે. સ્કૂલે દોડીને જાય છે. ત્યારે સ્કૂલે તાળું મારેલું હતું. ત્યારે તેઓ સ્કૂલમાં પહોંચે છે. ત્યારબાદ આમથી આમ ફરે છે, આંટા ફેરા મારે છે, ને ત્યારબાદ તેને શાળાનું જે બાળકીનું ક્લાસરૂમ હતા તેના પાછળના વરંડાની પાછળથી તેને બાળકીની એ મૃતદેહ મળી આવે છે. અચાનક એ માતા પિતાને કંઈ સૂઝતું નથી. તેમને અત્યંત આઘાત લાગે છે. બાળકીના માતા પિતાને તેના કાકા તેને અત્યંત ઘણી ઝડપથી તેને દવાખાને લઈ જવામાં આવે છે. ત્યારબાદ ડૉક્ટર તેને મૃત જાહેર કરવામાં આવે છે. માતા પિતા હોય છે બાળકીને, એમને કંઈ સૂઝતું નથી કે આખરે થયું તો થયું શું. તેમના ઉપર દુઃખનો પહાડ તૂટી પડે છે. ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એવું સામે આવે છે કે બાળકીનું શ્વાસ રૂંધાવાથી તેનું મૃત્યુ થયું છે. બાળકીના માતા પિતા પણ વિચારતા થઈ જાય છે કે આ પ્રકારનું ખરેખર બાળકી સાથે થયું તો થયું કેવી રીતે. ત્યારબાદ પોલીસ કેસ કરવામાં આવે છે, અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. પોલીસ અલગ અલગ 10 જેટલી ટીમો બનાવે છે. શાળાનો જે આચાર્ય હોય છે તે પણ પોલીસ સાથે તપાસમાં જોડાય છે. પહેલાં તો પોલીસને પણ આચાર્ય ઉપર શંકા જતી નથી, અને આચાર્ય પોલીસને એવું કહેતો કે સાહેબ, ઊંડાણપૂર્વક તપાસ કરજો, અમારી શાળાનો મામલો છે અને અમારી એક માસૂમ બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે. ત્યારબાદ ઘણી તપાસ કરવામાં આવે છે, અને ત્યારબાદ એવું સામે આવે છે કે બાળકી છે એના માતા પિતાના નિવેદનના આધારે પોલીસ તપાસ કરે છે કે બાળકી એ છેલ્લે ગોવિંદ નટની ગાડીમાં બેસી હતી. અને જે પોલીસની એક ટીમ એવું પણ તપાસ કરે છે સિવિલ ડ્રેસમાં બાળકો પાસે જઈને, અને બાળકો પાસેથી પણ નિવેદન લે છે કે બાળકી શાળામાં તેમને કોઈ જોઈ નથી. મતલબ કે છેલ્લે ગોવિંદ નટની ગાડીમાં બેસાડીને ત્યારબાદ બાળકી ગાડીમાંથી નીચે ઉતરી જ નથી. ત્યારબાદ ગોવિંદ નટને તપાસ કરવામાં આવે છે. પહેલાં તો ગોવિંદ નટ કબૂલી લે છે અને કહે છે કે હા, તેને બાળકીને છે તેને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી છે બૂમાબૂમ રાડો પાડી હતી. અને ત્યારબાદ તે બાળકીને છે એ ક્યાંક ને ક્યાંક બાળકી છે કોઈને કહી ન દે, કોઈને આ વાતની જાણ ના કરી દે, તેના કારણોસર તેને બાળકીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તે આખો દિવસ ગાડીના કાચ બંધ રાખે છે, અને જ્યારે સ્કૂલ છૂટે છે ત્યારે બાળકીના મૃતદેહને અહીં મૂકીને રવાના થઈ જાય છે. ત્યારે પોલીસ છે એ આને તરત જ જેલમાં પૂરે છે. તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે. 4 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ઘણા રિપોર્ટો આ મામલાને લઈને સામે આવે છે કે જે આ નરાધમ હેવાન ક્રૂર આચર્ય છે તેના મોટામાં મોટી સજા કરવામાં આવે. ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં એવો મામલો સામે આવ્યો છે કે જે બાળકી છે એને ન્યાય અપાવવા માટે ઘણા પ્રકારના ટેસ્ટ પણ આ રિપોર્ટ કરવામાં આવ્યા છે, ઘણા પ્રકારના રિપોર્ટો કરવામાં આવ્યા છે, જેથી પોલીસને પુરાવા મળી શકે અને જે ખરેખર જે આરોપી છે એ કોઈ પણ ભોગે છૂટી ન જાય. જી હા મિત્રો, ત્યારે મિત્રો ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. બાળકી છે એ વોમિટ કરી જાય છે. ત્યારે જે આ નરાધમ આચાર્ય હોય છે તેને તો તેની ગાડી ધોવડાવી નાખેલી, છતાં પણ તેના દાગ છે એ ગાડીમાંથી મળી આવે છે. તેના પણ રિપોર્ટ કરવામાં આવે છે. જે મિત્રો કહી શકાય કે એક શરીર સાથે જ્યારે બીજું શરીર સ્પર્શે છે અને ત્યારે પણ એ પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે, એપિથિયલ રિપોર્ટ કહેવાય છે. એ પ્રકારના પણ રિપોર્ટ મિત્રો ભાગ્યે જ થતા હોય છે. ત્યારે આ કેસમાં પણ તે પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે આરોપી છે પોલીસને ચકમો દઈ રહ્યો હતો, કહી રહ્યો હતો કે તેણે બાળકીની હત્યા કરી છે, દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. પરંતુ મિત્રો જે રિપોર્ટ સામે આવ્યો છે તેના ઉપરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ખરેખર જે આ નરાધમ આચાર્ય છે એની બાળકી સાથે દુષ્કર્મ પણ કર્યું હતું, ને ત્યારબાદ તેની હત્યા પણ કરી નાખી હતી. અત્યારે હાલ સમગ્ર ગુજરાત છે ન્યાયની આશા રાખીને બેઠું છે. તેને કડકમાં કડક સજા કરવામાં આવે, દાખલો બેસાડવામાં આવે. ગુજરાતમાં શું પરંતુ દેશમાં પણ કોઈ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા 100 વાર નહીં, 1000 વાર નહીં, પરંતુ 1,00,000 વખત વિચારે. પોલીસે પણ મિત્રો જબરી કાર્યવાહી કરી છે અને 12 દિવસની અંદર જે ચાર્જશીટ દાખલ કરી છે, 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.